શું છે બધું મન કે દિવાલ અંગાત માથે ભીટકાવત શું થાય લોહી આવે. મેં કીધું આ તો વાત તમારી. એટલે એ મને આજે યાદ આવી. એટલે એમણે જે વાત કરી અને અનુભવી લોકો હતા, એક બે પેલા નહોતા, એટલે મને લાગ્યું કે આજે વાત અહીંયા આગળ પણ સાર્વજનિક રીતે પણ વાત કરું તો એક રસ્તો દેશ માટે એક પ્રગતિની દિશા પકડાઈ છે. બધાનું ભલું થાય એમ છે, આપણા છોકરાનું ભલું થાય એવું નેતૃત્વ દુનિયાને મળે એવું નેતૃત્વ એક મળ્યું છે. તો આ સમયની અંદર હું એવું સમજુ છું કે હું કોઈ રાજકીય વાત નહીં કરું, પરંતુ એટલો ઇશારો ચોક્કસ કરીશ કે જ્યારે દિશા દેખાતી હોય અને જેને ખબર પડતી હોય તો બીજાને એમ કહેવું પડે કે આ રસ્તો સારો છે અને આગલી ચિંતાનું પુણ્ય હોય છે. તો હું અહીંયા તમામ જ્ઞાતિ સમાજના જે આગેવાનો વડીલો બેઠા છે બધાને આગળ ચિંતી છું કે ગુજરાતનો સમય સારો છે અને ગુજરાતના સારા સમયની અંદર સહયોગી બનવું પડે. આપણા નાના મોટા ઘરમાં હોય, ગામમાં હોય, વાદ વિવાદોમાં જ્યારે પ્રગતિનો સમય આવે ને તે દિવસે એ વાતને બાજુમાં મૂકી અને પ્રગતિની દિશા જો પકડીએ તો આપણા છોકરા સુખી થાય. આટલી વાત હું તમને કહું છું કે આપણા છોકરા સુખી થાય. એપીએમસી માટે હૃદયથી ખૂબ શુભકામનાઓ. અને ડૉક્ટર મલાબાનું ઓપરેશન પણ હું કરાવી નાખું નથી, ના પાડે છે કે આ પાડે છે, થોડા પગે પેલું લાગતું હતું એટલે એટલું કામ તમે ભેગા રહીને કરી નાખો ને દોડતા થઈ જાય. રાજી જબર હતા અને ઈશ્વરલાલને બે પાછા ભાઈબંધે થઈ ગયા છે, આ મને ખબર નથી. એટલે બે વાતો આપી સરસ મજાનું પેલું કરતા હતા. મને તો ખૂબ રાજી પહોંચ્યો. ખૂબ શુભકામનાઓ તમને બધાને, ખેડૂત મિત્રોને પણ હૃદયથી શુભકામનાઓ. અને મારે લાયક જે કોઈ કરવાનું અમારે ભેગા હશે, અને કેસાજીભાઈએ પણ વાત કરી કે પાણીના પ્રશ્ન માટે સાથે મળીને કામ કરશું, તો અમે જિલ્લાના બધા લોકો ભેગા મળીને આ કામને આગળ વધારશું અને એમાં કોઈ કચાશ નહીં રાખીએ. મોદી સાહેબને જિલ્લા માટે પ્રેમ છે એટલે જિલ્લાએ પણ પ્રેમ એમના માટે રાખવો પડે, આ સમયની માંગ છે. આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ